તાજેતરમાં રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરી અને તેમની સાથે નિલેશ કુંભાણીનો હાથમાં હાથ નાખીને ફરતો વિડીયો વાયરલ થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે આ અંગે નિલેશ કુંભાણી સાથે સીધી વાત કરી છે, જેમાં તેમણે અનેક ખુલાસા કર્યા છે। તાજેતરમાં અમરેલીના રાજુલામાં એક ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। જો કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટીલના કાફલો સીધો જ નિલેશ કુંભાણીની ફેક્ટરી પર પહોંચ્યો હતો। આ મુલાકાત વિશે વાત કરતા નિલેશ કુંભાણીએ જણાવ્યું કે રાજુલામાં પ્રોગ્રામ હતો, એના આગલા દિવસે જ મારે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી। મેં તેમને આમંત્રણ આપ્યું હતું કે સાહેબ મારી ફેક્ટરીએ ચા પાણી પીવા પધારજો। તેમણે મોટું મન રાખીને 100% આવવાનું વચન આપ્યું અને તેઓ આવ્યા। પ્રશ્ન એ થાય છે કે શું એક સસ્પેન્ડેડ વિપક્ષી નેતાના ઘરે કે ફેક્ટરીએ સી.આર. પાટીલ માત્ર ચા પાણી પીવા જાય ખરા, કે પછી આ કેસરિયાની પૂર્વ તૈયારી છે? રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જળ સંમેલનનો પ્રોગ્રામ હતો। આગળના દિવસે પાટીલ સાહેબ જોડે મારે વાત થયેલી કે હું તમારા વિસ્તાર રાજુલા આવું છું, ત્યારે મેં એમને આમંત્રણ આપેલું મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા આવજો। એટલે એના આધારે પાટીલ સાહેબ પણ આવ્યા, કૌશિકભાઈ વેકરિયાને આમંત્રણ આપ્યું હતું, દિલીપભાઈ સંઘાણીને આપ્યું હતું, ભરતભાઈ સુતરિયા હોય, મહેશભાઈ કસવાળા, અમરીશભાઈ ડેર, હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, એ બધા એમને આમંત્રણ આપ્યું હતું, જનકભાઈ કાછડિયા। એ આમંત્રણને માન આવી અને મારી ઓફિસે ચા પાણી પીવા માટે આવેલા હતા। નહીં, કોઈ પક્ષમાં જોડાવા માટેની કોઈ ચર્ચા જ નથી થઈ અને એ કોઈ ચર્ચા કરવામાં આવી નથી। કુંભાણીની ફેક્ટરી પર માત્ર સી.આર. પાટીલ જ નહીં પણ ભાજપના નેતાઓનો મોટો કાફલો જોવા મળ્યો હતો, જેમાં દિલીપભાઈ સંઘાણી ઇફકો ચેરમેન, કૌશિક વેકરિયા ધારાસભ્ય, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય, અમરીશભાઈ ડેર ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જેવી કાકડિયા અને મહેશ કસવાલા હાજર હતા। ત્યારે આટલા બધા પાવરફુલ નેતાઓ એક સાથે એક જ સ્થળે જોવા મળે ત્યારે તે માત્ર ચા પાણીની મુલાકાત ન હોઈ શકે। કુંભાણીએ કહ્યું કે આ બધા સાથે મારા વ્યક્તિગત સંબંધો છે, પણ રાજકારણમાં વ્યક્તિગત સંબંધો જ ઘણીવાર મોટા ગઠબંધનનું કારણ બની છે।